You know what, guys? Aristotle has said patience is bitter, but its fruit is very sweet. ગુજરાતીમાં કહેવત છે કે ધીરજના ફળ મીઠા. હવે આ મીઠા ફળ જે છે એ આપણને ક્યાંથી મળે? સ્વાભાવિક રીતે આપણે મીઠી કેરી ખાવી હશે તો આંબો આપણને મીઠી કેરી આપશે, રાઈટ? સો આપણે કહી શકીએ કે આપણને વૃક્ષ એ મીઠું ફળ આપે છે. હવે વૃક્ષ અને ધીરજ સર એની સાથે શું અનુબંધ છે, રાઈટ? સો આપણે વૃક્ષની વાત કરીએ તો વૃક્ષ એ શું છે? એક એવું બીજ કે જેણે ધીરજ રાખી અને એક ઘટાદાર વૃક્ષ બન્યું. સો એક બીજની વાત છે. એક બીજ એ મસળી નાખીએ તો મસળાઈ જાય, ફેંકી દઈએ તો ફેંકાઈ જાય, પણ એ બીજ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને દબાવીને કેટલી ધીરજ રાખીને યોગ્ય જમીન, પાણી, વાતાવરણની રાહ જોઈ અને ઘટાદાર વૃક્ષમાં ફેરવાય છે. ત્યારે આપણે પણ આપણા મનુષ્ય જીવનમાં આપણી સુષુપ્ત શક્તિઓ પર વિશ્વાસ રાખીને એક સારું એવું વાતાવરણ આપણને મળશે, એના માટે આપણે ધીરજ રાખવાની છે. અને ધીરજ અને યોગ્ય માર્ગદર્શનથી જ આપણે આપણા જીવનમાં સારા એવા મધુર મીઠા ફળ એટલે કે પરિણામ મેળવી શકીશું. થેન્ક યુ.